સમાચારોમાં આગળ વાત કરીએ તો વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે વધુ એક સમાચાર વડોદરાથી, જ્યાં સિદ્ધેશ્વર ગ્રુપ પર ગેરરીતિના આક્ષેપો લાગ્યા। એક જ ફ્લેટ બે ગ્રાહકોને વેચાણ કરવાનો આરોપ લાગ્યો। ત્યારે હરણી સમા રોડ પરની શ્રી સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસની આ ઘટના સામે આવી। સિદ્ધેશ્વર ગ્રુપના બિલ્ડર દ્વારા મહિલા ગ્રાહક સાથે છેતરપિંડી આચરવામાં આવી। ત્યારે જ્યોતિકા દીક્ષિત પટેલે 301 નંબરનો ફ્લેટ બુક કરાવ્યો હતો। વડોદરાથી આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં સિદ્ધેશ્વર ગ્રુપ પર ગેરરીતિના આક્ષેપો લાગ્યા છે। ત્યારે એક જ ફ્લેટ બે ગ્રાહકોને વેચાણ કરવાનો આરોપ લાગ્યો। ત્યારે હરણી સમા રોડ પરની શ્રી સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસની આ ઘટના સામે આવી। સિદ્ધેશ્વર ગ્રુપના બિલ્ડર દ્વારા મહિલા ગ્રાહક સાથે છેતરપિંડી આચરવામાં આવી। જ્યોતિકા દીક્ષિત પટેલે 301 નંબરનો ફ્લેટ બુક કરાવ્યો હતો। વડોદરાથી આ સમગ્ર બનાવ સામે આવ્યો, ત્યારે સિદ્ધેશ્વર ગ્રુપ પર ગેરરીતિના આક્ષેપો લાગ્યા છે। એક જ ફ્લેટ બે ગ્રાહકોને વેચાણ કરવાનો આરોપ લાગ્યો। ત્યારે હરણી સમા રોડ પરની શ્રી સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસની આ ઘટના સામે આવી। જે સમા રોડ ઉપર એમની સાઈડ ચાલે છે, એ સાઈડ સિદ્ધેશ્વરમાં મેં એમની સાઈડમાં રોકાણ કર્યું હતું। જે 6 પ્રોપર્ટી મેં અલગ અલગ જગ્યાએ લીધી હતી, એમાં એમને પ્રોપર્ટીમાં એમને ડુપ્લિકેટ સાઇન કરી અને બીજાને વેચી દીધો। અને એમાં 301 ફ્લેટ છે, એમાં એમને રજિસ્ટ્રારમાં બાના ખર્ચ રદ કરી અને બીજાને એમને વેચી દીધું છે, જે મને જાણ નથી કરેલ। હવે તમે શું એટલે એવું માનો છો કે રજિસ્ટ્રાર ઓફિસમાં પણ ગોલમાલ થાય છે? હા, રજિસ્ટરમાં કેમ કે રદ કરે ત્યારે મને તો જણાવે ને કે બાનાખત મારા નામનો રદ થયો છે, પણ મને જાણ કર્યા વગર એ એમને રદ કરાઈ અને બીજાને વેચી દીધેલો છે। એટલે અમારી બંને સાથે છેતરપિંડી થઈ લાગે છે। એટલે તમારી બિલ્ડરે સહી પણ તમારી ખોટી કરી જેવી ફરિયાદ છે? હા, મારે કેમ કે કોઈ પણ મિલકત રદ થાય તો જેની સાઈન તો કરાવવી પડે ને, તો મારી એમને ડુપ્લિકેટ સાઈન કરી અને ફ્લેટ વેચી દેવામાં આવેલો છે। હવે તમે શું કરશો? હું હવે કાં તો મને મિલકત પાછી જોઈએ, કાં તો હું ન્યાય માંગીશ અને પોલીસ ફરિયાદ કરીશ। વડોદરામાં અનોખો કિસ્સો બહાર આવ્યો છે। જ્યોતિકાબેન દીક્ષિતભાઈ પટેલ નું સાચું માનીએ તો રજિસ્ટર બાનાખાત હોવા છતાં પણ પ્રોપર્ટી બીજાના નામે થઈ ગઈ। આમાં સબ રજિસ્ટ્રાર અને એસપી ઇન્ફ્રા એટલે સિદ્ધેશ્વર ગ્રુપની મિલીભગતના કારણે જ્યોતિકાબેન પટેલને નુકસાન થયું છે। જ્યોતિકાબેન દીક્ષિતભાઈ પટેલના કહેવા અનુસાર તેમને સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસ ગ્રુપમાં ફ્લેટ બુક કરાવ્યો હતો, એના પેટે પૈસા આપી દીધા હતા અને રજિસ્ટર બાનાખાત પણ કરાવ્યો હતો। પરંતુ રજિસ્ટર બાનાખાત હોવા છતાં પણ સબ રજિસ્ટ્રાર અને સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસ ના બિલ્ડરોની મિલીભગતથી તે બાનાખાત એટલે બીજાના નામે થઈ ગયો। ત્યારે મંતવ્યનું છે, સિદ્ધેશ્વર ગ્રુપના પ્રાઇમ પ્લસના બિલ્ડર મનીષભાઈનો પણ સંપર્ક કર્યો હતો, પરંતુ મનીષભાઈએ કહ્યું હતું કે અમે વકીલની સલાહ લયા બાદ નિવેદન કરીશું। ત્યારે હવે સવાલ એ ઉભો થાય છે કે સબ રજિસ્ટ્રાર ઓફિસમાં આ કૌભાંડ થયું કઈ રીતના? જ્યારે જ્યોતિકાબેન દીક્ષિતભાઈ પટેલે રજિસ્ટર બાનાખાત કરાવ્યું હોય તો તેમની મંજૂરી વિના શું રજિસ્ટર બાનાખાત રદ થઈ શકે ખરું અને બીજાના નામે ફ્લેટ થઈ શકે ખરો? જ્યોતિકાબેને સબ રજિસ્ટ્રાર અને સિદ્ધેશ્વર ગ્રુપ પર મોટા ચીટિંગનો આરોપ લગાવ્યો છે। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।